આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। हमारी चैनलના ચીફ એડિટર આકીભાઈના જણાવ્યા પ્રમાણે સુરત જિલ્લાના માંડવી ખાતે 23 બારડોલી લોકસભાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના સમર્થકો તેમના ઉમેદવારોને જીતાડવા માટે દરેક પ્રકારના દાવપેચ અજમાવી રહ્યા હતા, જ્યારે કે આ વિસ્તારમાં સુરક્ષાનો સારો પ્રબંધ હોવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું જાણવા મળ્યું છે। જોવા રિપોર્ટમાં। સુરત જિલ્લાના માંડવી ખાતે 23 બારડોલી લોકસભાની બેઠક ઉપર ઘણા રસાકસીનો જંગ જોવા મળ્યો હતો, જ્યારે કે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાડ્યું હતું। આ સમયે અમારી ટીવી 92 ગુજરાતની ટીમે કોંગ્રેસના સમર્થકો સાથે વાતચીત કરતા કોંગ્રેસના સમર્થકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર શ્રી તુષારભાઈ ચૌધરી બહુમતીથી જીતી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। તો સાંભળો તેમના જ મોઢેથી। આપનું નામ? મારું નામ મકસૂદ ગાઝી, કોંગ્રેસ પાર્ટીના આજે માંડવી લોકસભાની જે ઇલેક્શન હતું શું કહેવા માંગે? આજે ગરમીનો માહોલ ઘણો જ હતો, તે છતાં પણ મતદાન ઘણું સારું થયું છે। 1 થી 3ના ગાળામાં થોડુંક મતદાન ધીમું હતું, પણ 3 ગાળા પછી મતદાન ઘણું સારું થયું છે। અને ઉમેદવાર અમારા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી એવા છે કે નાનામાં નાનો માણસ જાય કે કોઈ બી જાય છે એના દરેક કામ માટે તત્પર રહે છે અને કામકાજ કરે છે। આપનું નામ? મારું નામ રશીદ ખાન પઠાણ છે। રશીદભાઈ, આપણે સંસદ કેવો હોવું? સંસદ હંમેશા સાદા અને સરળ સ્વભાવના હોવા જોઈએ અને દરેક નાના મોટા વ્યક્તિ સાથે મિલનસાર સ્વભાવના હોવા જોઈએ, કારણ કે સંસદ સભ્ય એટલે એ ફક્ત લોકસભાના સંસદ સભ્ય છે, પ્રજા માટે સંસદ સભ્ય નથી। એક નાના કાર્યકર તરીકે જ રહેવા જોઈએ। જ્યારે સામે પક્ષે જ્યારે સંસદ સભ્યો કે એમએલએ ચૂંટાય છે ત્યારે એ લોકો હવામાં ઉડવા લાગે છે, જ્યારે અમારા કોંગ્રેસના કોઈ પણ સંસદ સભ્યો હોય કે ધારાસભ્યશ્રી કે સામાન્ય નાગરિક જેવું જીવન જીવે છે અને હંમેશા કોઈ પણ કાર્યકર નાનામાં નાનો જાય ગરીબમાં ગરીબ તો તેની પણ જગ્યા ફરિયાદ સાંભળે છે અને તાત્કાલિક તેનો નિકાલ લાવવા માટે તત્પર રહે છે। અને જેવા કે સામાજિક પ્રસંગ હોય, મરણ હોય, શુભ અશુભ ત્યારે પણ તેઓ અવશ્ય હાજરી આપે છે। તેથી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ આ વખતે જંગી બહુમતીથી ચૂંટાઈ જશે એવી અમને ઘણી અપેક્ષા છે। જ્યારે કે ટીવી 92 ગુજરાતની ટીમે ભાજપના સમર્થકો સાથે વાતચીત કરતા ભાજપના સમર્થકોએ ભાજપના ઉમેદવાર પ્રભુદાસ વસાવા બહુમતીથી જીતી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। તો સાંભળો તેમના સમર્થકો શું કહી રહ્યા છે। સંસદ કેવો હોવો જોઈએ? એક તો દમદાર હોવું જોઈએ, દાગદાર નહીં, અને મિલનસાર સ્વભાવના અને બધા સાથે હળીમળીને કામ કરે અને નાના મોટા બધા માણસોનો પ્રશ્નનો હલ કરે, સારા એવા હોવા જોઈએ। આજે ઇલેક્શનનો શું માહોલ થયો? આજે ઇલેક્શનનો ઘણો સારો માહોલ હતો। આજે બૂથ છે, બૂથ 7 અને 8 ઘણા બધા છે, સારી એવી એકતાથી વાદ વિવાદ વગર સારી રીતે મતદાન કરી છે। સારા માહોલમાં મતદાન થયું છે અને અમારા સાંસદ જે છે પ્રભુભાઈ વસાવા એ સરળ સ્વભાવના છે, ઈમાનદાર છે, ખૂબ ઉત્સાહી છે, યુવા છે અને લોકોને સાથે રહીને ચાલે છે અને એમની લોકચાહના વધારે છે। પાર્ટી એમના પર વિશ્વાસ રાખ્યો છે, પાર્ટી વિશ્વાસ રાખ્યો છે મતલબ કે દમદાર છે, બહુ વિશ્વાસ રાખ્યો છે એ સારા એવા માર્ટિંગથી જીતે છે। ગઈ ટર્મમાં અમે 1.25 લાખની લીડથી જીતા હતા, આ ટર્મ અમે 2.5 લાખથી વધારે લીડથી જીતશું। એમાંથી અમે 4000 પ્લસ કરીને બતાવશું। આપનું નામ? હાલમાં જે મતદાન થઈ રહ્યું છે એ વિકાસના માર્ગે મતદાન થઈ રહ્યું છે। આજે લોકોને દાગ વગેરે લેવાની જરૂર છે।
જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આખા વિશ્વએ જોયું છે કે નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર એક વફાદાર વ્યક્તિઓ દમદાર વ્યક્તિઓ રાજ કરી રહ્યા છે અને ભારતનું વડાપ્રધાન આખા વિશ્વની ખબર જ્યારે દિલ્હીની ગાડી પર જ્યારે નરેન્દ્ર મોદી બેસવાના હોય તો સ્વાભાવિક છે કે મારી નગર જનતા પણ એનાથી અછૂત રહેવાની નથી અને દર વખતની જેમ મારી નગરપાલિકા વિસ્તારની અંદર દર વખતે જે 1500-2000 ભીડ આવતી હતી એની જગ્યાએ આ વખતે લગભગ 4000 પ્લસની ભીડ અહીંથી મળે એવું લાગી રહ્યું છે. ત્યારે અમે જે જગ્યાએ ઊભા છીએ તે જગ્યાની વાત કરીએ તો બૂથ નંબર 7 અને 8 જે હર હંમેશ માઇનસ રહે છે. આ વખતે આ બૂથ પર પ્લસ થવા જઈ રહ્યું છે. એનું કારણ એક જ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ, ભરભૂરે વસાવા સાહેબનો મિલનસાર સ્વભાવ અને દરેકને નાના મોટા કોઈ પણ વ્યક્તિ હોય એના પ્રશ્નોને વાચા આપવાનું એનું સરળ કામ છે, જેના કારણે આજે મતદાનની ટકાવારી પણ ઓછી જઈ રહી છે. એનો મતલબ એ જ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કે માંડવી વિસ્તારમાં સુરક્ષાનો પ્રબંધ સારો હોય જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું એક જવાબદાર કમાન્ડોએ જણાવ્યું હતું. હું માંડવી ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ્સ માંડવી અત્યારે જણાવું છું કે માંડવી લોકસભા મત વિસ્તારની અંદર માંડવી તાલુકાની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને મતદાન સારી રીતે અત્યારે 6 વાગે પૂર્ણ થયેલ છે અને અત્યારે હાલમાં બિલકુલ શાંતિ છે. કેટલો સમય બાકી? લગભગ હવે 15 મિનિટનો જેવો સમય બાકી છે અને હજુ કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી કે કોઈને પણ છે તે કોઈ જાતની તકરાર કે કોઈ થયેલ નથી. વિધાનનો અપક્ષ વિપક્ષ તમામે શાંતિથી હળીમળીને અત્યારે મતદાન પૂર્ણ કરાવેલ છે અને શાંતિ છે. માંડવી ગામમાં, માંડવી તાલુકામાં શાંતિ છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી, જેની હું પૂરેપૂરી ખાતરી આપું છું. હાલ બંને પાર્ટીએ જીતની આશા વ્યક્ત કરી છે, પરંતુ આવનારા સમયમાં કોનો ઘોડો વિન થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. માંડવીથી ડાયરેક્ટર આકીભાઈનો રિપોર્ટ.